નમસ્કાર મિત્રો, આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો અભ્યાસ કરીએ છીએ. આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું છે. જો તમારે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું હોય તો તમારી પાસે કેટલાક ઉપકરણો એટલે કે સાધનોની જરૂર પડે. કયા સાધનોની જરૂર પડે? જુદા જુદા પ્રકારના ઉત્સેચકો, યોગ્ય વાહકો અને યોગ્ય યજમાનની જરૂર પડે. એમાં સૌથી અગત્યના છે ઉત્સેચકો. ઉત્સેચકોમાં પણ કયા ઉત્સેચકોનો સમાવેશ થાય એવો પ્રશ્ન તમને પૂછાય તો સૌથી પહેલા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક, લાઇગેઝ અને પોલિમરેઝ જેવા ઉત્સેચકો વપરાય. તમારે રિકોમ્બિનન્ટ ડીએનએ કરવું હોય, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો વિકાસ કરવો હોય તો આ પદ્ધતિમાં સૌથી પહેલો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વપરાય. આપણે સૌથી પહેલાં રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વાપર્યું અને ડીએનએના ઘણા બધા ટુકડાઓ કરી નાખ્યા. હવે તમારી પાસે ડીએનએના ઘણા બધા ટુકડા છે તો હવે શું? ડીએનએના ટુકડા કર્યા પછી શું? હવે આપણે ડીએનએના ટુકડાને અલગ કરવા છે, એને જુદા પાડવા છે એના કદના આધારે, એની સાઇઝના આધારે. તો આપણે શું કરવાનું? તો હવે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવું પડશે. એટલે તમે સૌથી પહેલાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને ડીએનએના જુદા જુદા કદના ટુકડા કર્યા. હવે આ ડીએનએના કદના આધારે આપણે અલગ કરવા છે તો આપણે શું કરાવવું પડશે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની શોધ 1937માં એ ટાઇસલિયસ નામના વૈજ્ઞાનિકે કરી હતી. જાણ પૂરતું છે, આપણી પુસ્તકમાં નથી આપ્યું. એ ટાઇસલિયસ વૈજ્ઞાનિક, આ ટાઇસલિયસ નામના વૈજ્ઞાનિકે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો વિકાસ કર્યો. આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી તમે શું કરી શકો છો? એક સમાન અણુભાર ધરાવતા જે અણુઓ છે એને એના કદના આધારે તમે અલગ કરી શકો છો. એટલે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી આપણે જે આ ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીનના અણુઓ છે એને એના કદના આધારે અલગ કરી શકીએ છીએ. યાદ રાખજો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી એક સમાન અણુભાર ધરાવતા જે અણુઓ છે એને આપણે એના કદના આધારે અલગ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે જુદા જુદા ડીએનએના ટુકડાઓ છે તો એ ડીએનએના ટુકડાઓને આપણે એના કદ આધારિત અલગ કરી શકીએ છીએ. ખાલી ડીએનએના ટુકડાને અલગ કરવા માટે જ નહીં, આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એ ડીએનએ, આરએનએ અને પ્રોટીનના અણુઓને અલગ કરવા માટે વપરાય છે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ સમજતા પહેલાં આપણે ઇલેક્ટ્રોફોરેસિસનો પરિચય આપી દઈએ. કદાચ આ શબ્દ તમે સાંભળેલો હશે, ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસ શબ્દનો અર્થ તમને કહી દઉં. ઇલેક્ટ્રો પ્લસ ફોરેસિસ બે શબ્દોનું બનેલું છે. ઇલેક્ટ્રોડ એટલે વીજભાર, વિદ્યુત પ્રવાહ, અને ફોરેસિસ એટલે ગતિ. એટલે આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જુદા જુદા વીજભાર ધરાવતા અણુઓને તેના ગતિના આધારે અલગ કરવામાં આવે છે. એટલે આ પદ્ધતિમાં જુદા જુદા વીજભાર ધરાવતા અણુઓ છે એ જુદા જુદી ગતિ કરશે અને ગતિના આધારે આપણે એને અલગ કરીશું. એટલે નામ શું આપ્યું? ઇલેક્ટ્રોફોરેસિસ. ચલો, આ ઇલેક્ટ્રોફોરેસિસમાં શું કરવામાં આવે? એક સામાન્ય લાક્ષણિક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ આપણી પાસે આ એક પાત્ર છે. આ પાત્રમાં આપણે એક દ્રાવણ લઈશું, જુદા જુદા વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોનું દ્રાવણ આપણે આમાં લઈએ. ચલો, આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવું છે એટલે આ પાત્રની અંદર આપણે જુદા જુદા વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોનું દ્રાવણ લઈશું. ચલો, આપણે આ જુદા જુદા વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોનું દ્રાવણ લીધું. એટલે આમાં કેટલાક પદાર્થો એવા છે કે જે ધન વીજભાર ધરાવે છે આ રીતે, અને કેટલાક એવા પણ છે કે જે ઋણ વીજભાર ધરાવે છે. બધાનું મિશ્રણ છે. આપણે આવું દ્રાવણ લીધું છે. હવે શું થશે? તમારે હવે આ દ્રાવણની અંદર વીજભાર, વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. એક બાજુ તમારે કેથોડ ગોઠવવાનું છે, આવું ઋણ વીજભારિત કેથોડ. બીજી બાજુ તમારે એનોડ ગોઠવવાનું છે, ધન વીજભારિત. હવે તમે આમાં વીજ પ્રવાહ પસાર કરશો
એક બાજુ કેથોડ છે, એક બાજુ એનોડ છે, એટલે શું થશે? આ અંદર રહેલા જે વિદ્યુત ભારિત પદાર્થો છે ને એ પોતાના વીજભાર આધારિત ગતિ કરશે, વીજભાર આધારિત ગતિ કરે. દાખલા તરીકે જે બધા ધન વીજભારવાળા છે ને, પ્લસ પ્લસ વાળા, એ બધા ક્યાં જશે? ધન વીજભારવાળા પદાર્થો છે ને એ કેથોડ તરફ ગતિ કરશે, અને જે બધા ઋણ વીજભારવાળા પદાર્થો છે આ રીતે એ બધા એનોડ તરફ ગતિ કરશે. તો આ રીતે તમે વીજભાર ધરાવતા પદાર્થોને એની ગતિના આધારે અલગ કરી શકો છો. એ પદ્ધતિને શું કહેવાય છે? ઇલેક્ટ્રોફોરોસિસ. ઇલેક્ટ્રો એટલે વીજભાર, ફોરોસિસ એટલે ગતિ. આ રીતે જુદા જુદા વીજભાર ધરાવતા જે પદાર્થો છે એને એની ગતિના આધારે તમે અલગ કરી શકો છો. એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોફોરોસિસ. તો આ રીતે તમે ઇલેક્ટ્રોફોરોસિસનો ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા આપણે શું વાપરવાનું છે? ખાલી ઇલેક્ટ્રોફોરોસિસ નહીં, જેલ ઇલેક્ટ્રોફોરોસિસ. આમાં શું ફરક? આમ તો આ ઇલેક્ટ્રોફોરોસિસ છે, પણ અહીંયા આપણે જે મેટ્રિક્સ માધ્યમ વાપરીશું ને એ બદલી નાખીશું. અહીંયા ખાલી આપણે પદાર્થનું દ્રાવણ જ લીધું હતું, પણ અહીંયા આપણે શું લઈશું? અહીંયા આપણે મેટ્રિક્સ તરીકે, માધ્યમ તરીકે જેલ લઈશું. ઇલેક્ટ્રોફોરોસિસ જ કરાવવાનું છે, પણ જેલના માધ્યમમાં, એટલે માધ્યમ તરીકે. ઇંગ્લિશમાં એને મેટ્રિક્સ કહેવાય છે, ગુજરાતી એનું માધ્યમ કર્યું છે. માધ્યમ તરીકે આપણે શું લઈ લઈશું? જેલ લઈ લઈશું. એટલે આપણે એક જેલનું માધ્યમ બનાવવું પડશે, એક પ્લેટ બનાવવી પડશે, તૈયાર કરીને મૂકી દેવાની. કેવી રીતે બનાવવાની એની જરૂર નથી, સમજાવતો નથી તમને, પણ ચલો મેં હવે આ પાત્ર લીધું, એ પાત્રમાં આવી એક મેં જેલની પ્લેટ ગોઠવી દીધી. આ જેલ છે, જેલ પ્લેટ છે. આ જેલની પ્લેટ ગોઠવી દીધી. અને આમ તો કોઈ પણ જેલ વાપરી શકાય છે. મુખ્ય બે પ્રકારના જેલ વપરાય છે, પણ સામાન્ય રીતે આ પદ્ધતિમાં અગેરોસ જેલ વપરાય છે. આ જેલ પ્લેટમાં આપણે જે જેલ વાપર્યું છે ને એ અગેરોસ જેલ છે. એટલે આ જે જેલ ઇલેક્ટ્રોફોરોસિસ છે ને, અગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ એવું પણ કહેવાય છે. એને અગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરોસિસ એવું પણ કહેવાય છે. તો આપણે આવી એક જેલ પ્લેટ લીધી. આ જેલ પ્લેટની અંદર આપણે આવા ખાડા પાડી દીધા છે પહેલેથી જ. જો આ 1 2 3 ને 4 આ ખાડાઓ છે, નંબર આપેલા છે 1 2 3 4 આવા ખાડાઓ પાડી દીધા છે. આ પ્લેટની આકૃતિ તમને પુસ્તકમાં આપેલી છે. હવે આપણે શું કરવાનું? હવે આપણે જે પદાર્થને, જે દ્રાવણમાં રહેલા, જે દ્રાવણમાં આપણે અણુઓને અલગ કરવા છે, માન લો કે અહીંયા આપણે કોને અલગ કરવા છે? ડીએનએ. તમે જેલ ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા ડીએનએ, આરએનએ અને પ્રોટીનના અણુઓને એના કદના આધારે અલગ કરી શકો છો. અહીંયા આપણે ડીએનએને અલગ કરવા છે. એટલે હવે તમારે શું કરવાનું? માન લો કે તમારે ડીએનએને અલગ કરવા છે, તો ડીએનએનું જે દ્રાવણ છે જુદું જુદું એના ખાડાઓમાં રેડી દેવાનું. માન લો કે આ ડ્રોપર છે, મેં લીધું, આ ડ્રોપર છે, અને આ ડ્રોપરમાં ડીએનએનું દ્રાવણ છે. એટલે તમારે શું કરવાનું? આ 1 2 3 ને 4 નંબરના ખાડા જે જેલ પ્લેટમાં મૂકી રાખ્યા છે એમાં તમારે આ ડીએનએનું દ્રાવણ રેડી દેવાનું. આમાં જુદા જુદા કદના ડીએનએ છે, આ દ્રાવણ રેડી દો. અને તમે આ જે જેલ પ્લેટ મૂકી છે ને એની સાથે વિદ્યુત પ્રવાહ જોડી દો. એક બાજુ કેથોડ ને બીજી બાજુ એનોડ જોડી દો, અને વીજ પ્રવાહ, વીજ કરંટ પસાર કરો. પણ એક અગત્યની બાબત, આ જેલ પ્લેટને એવી રીતના ગોઠવવાની કે આ જે ખાડાઓ છે ને એ કેથોડ તરફ આવે. જ્યાં તમે ડીએનએનું દ્રાવણ ખાડામાં રેડો છો એ ભાગ, એ ખાડાઓનો ભાગ આ કેથોડ તરફ આવે, અને એનો બીજો ભાગ છે એનોડ તરફ આવે. એ રીતે ગોઠવવાનું. કારણ શું? ડીએનએ એ ઋણ વીજભાર ધરાવે છે, યાદ રાખજો. એ ઋણ વીજભારિત છે. હવે ડીએનએ ઋણ વીજભારિત અણુ છે તો કઈ તરફ ગતિ કરશે? ઋણ વીજભારિત અણુ કઈ તરફ ગતિ કરે? ધન વીજભાર તરફ, એનોડ તરફ. એટલે તમે અહીંયા જે ડીએનએનું દ્રાવણ રેડો છો એમાં રહેલા ડીએનએ કઈ તરફ જશે? એમાં રહેલા ડીએનએ આ તરફ જશે, આ કેથોડથી એનોડ તરફ. એટલે આમાં જે ડીએનએના ટુકડા છે, આ દ્રાવણમાં ઘણા બધા ડીએનએના ટુકડા છે. કયા ટુકડા? જે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી બનાવેલા છે.
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી આપણે ઘણા બધા ટુકડા બનાવેલા છે. એ ટુકડાનું દ્રાવણ આપણે ખાડામાં રેડી દઈશું એટલે આ ડીએનએના ટુકડા આ એનોડ તરફ, આ દિશા તરફ ગતિ કરશે. આ જેલ છે ને એમાં કાણા કાણા હોય, ચાળણી જેવા. એ કાણાના આધારે આ ડીએનએના ટુકડા અલગ થશે એના કદના આધારે. કેવી રીતે? આમાં જે નાના કદના ડીએનએના ટુકડા છે ને એ દૂર સુધી જશે, લાંબા અંતર સુધી ખસે છે, અને મોટા કદના ડીએનએના ટુકડા એ નજીક રહેશે. નાના કદના ડીએનએના ટુકડા આ જેલ ઉપર, આ જેલની પ્લેટ છે એમાં દૂરના અંતર સુધી ખસે છે. દૂરના અંતર સુધી ખસે અને મોટા કદના છે ને એ નજીક રહેશે. આ રીતે તમે આવા ડીએનએના ટુકડાને આ જેલ પ્લેટ ઉપર જુદા જુદા અંતરે જોઈ શકો, પણ ડાયરેક્ટ નહીં દેખાય. માની લો કે તમે આમાં દ્રાવણ રાખી દીધું, આમાં ડીએનએના ટુકડા ખસી ગયા, પણ તમને ડાયરેક્ટ નહીં દેખાય. તમને ક્યારે દેખાશે? તમને નરી આંખે નહીં દેખાય, તમને એ અભિરંજિત કર્યા વગર પણ નહીં દેખાય. તો એ ક્યારે દેખાશે? પહેલું તો તમારે એને અભિરંજિત કરવું પડશે. અભિરંજક તરીકે શું વાપરશો? ઇથિડિયમ બ્રોમાઇડ. ઇથિડિયમ બ્રોમાઇડ, ETBR. એટલે આપણે હવે શું કરીશું? આમાં ડીએનએના ટુકડા નાખી દીધા, વીજ પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ પસાર કરી દીધો, એટલે આ જેલ ઉપર આ ડીએનએના ટુકડા એનોડ તરફ ગયા. એમાંથી જે નાના ટુકડા છે ને એ વધુ દૂર જાય ને મોટા ટુકડા છે ઓછા દૂર જાય. આ રીતે આની અંદર સ્થાનાંતરિત થયા, પણ આપણને દેખાશે નહીં. દેખાય છે કંઈ? નહીં દેખાય. કેમ નહીં દેખાય? નરી આંખે એક તો દેખાતા નથી, દ્રશ્ય પ્રકાશમાં આપણે ન જોઈ શકીએ. બીજું, તમે અભિરંજિત કર્યા વગર પણ ન જોઈ શકો. એટલે સૌથી પહેલાં તમારે આમાં અભિરંજક ઉમેરવું પડશે. અભિરંજક તરીકે તમે શું ઉમેરશો? ઇથિડિયમ બ્રોમાઇડ. તો આપણે હવે આમાં ડ્રોપરની મદદથી ઇથિડિયમ બ્રોમાઇડ ઉમેરી દઈએ. બરાબર, આમાં ઇથિડિયમ બ્રોમાઇડ નાખી દો. ચલો, આમાં તમે ETBR, ઇથિડિયમ બ્રોમાઇડ નાખી દીધું. એટલે હવે શું થશે? ઇથિડિયમ બ્રોમાઇડ તમે નાખો છો ને, પ્લસ ખાલી ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરવાથી દેખાશે એવું નથી. એની સાથે સાથે તમારે આના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પ્રકાશ પાડવો પડશે. અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ને એને એક્સપોઝ કરવા પડશે. એટલે આપણે એવી પ્લેટ વગેરે ગોઠવી દઈશું અહીંયા કે જેની મદદથી આપણે એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આપી શકીએ. UV અલ્ટ્રાવાયોલેટ કિરણો. તો તમને હવે આ જેલ ઉપર નારંગી રંગના પટ્ટા સ્વરૂપે ડીએનએ દેખાશે. આવા ડીએનએના પટ્ટા હવે તમને દેખાશે. અલગ અલગ દેખાય. બરાબર. જે નાના કદના છે ને દૂરના અંતર સુધી જશે. નાના ડીએનએના ટુકડા એ દૂરના અંતર સુધી ખસે છે, અને આ મોટા ડીએનએના ટુકડા જે થોડા નજીક રહે છે. તો આ રીતે હવે તમે આ અગેરોસ જેલની પ્લેટ ઉપર ડીએનએના ટુકડા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે જોઈ શકો છો. ક્યારે? જ્યારે તમે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપો ત્યારે. ખાસ યાદ રાખજો, નારંગી રંગના પટ્ટા સ્વરૂપે ટુકડા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે દેખાશે. પછી તમારે શું કરવાનું? પછી તમારે, ચલો તમને નારંગી રંગના પટ્ટા દેખાઈ ગયા, એમાં બધા ડીએનએ છે, એમાં જે નાના કદના છે એના પટ્ટા દૂર હશે, મોટા કદના છે એના પટ્ટા નજીક હશે. હવે આમાંથી તમારે આ ડીએનએને અલગ કરવો છે. તો તમારે શું કરવાનું? જ્યાં જ્યાં ડીએનએના પટ્ટાઓ છે, ટુકડાઓ છે, એટલો ભાગ કાપી નાખવાનો. ચલો, એટલો ભાગ આ અગેરોસ જેલનો કાપી નાખવાનો, જેલ સાથે કાપી નાખવાનો. એકલા ડીએનએના ટુકડા અલગ નહીં થાય. એ ડીએનએના ટુકડાને નારંગી રંગના પટ્ટાઓ છે એને જેલ સાથે કાપી નાખવાનું. આ પટ્ટાને આપણે જેલ સાથે કાપી નાખીએ, અલગ કરી નાખીએ. માન લો કે આ રીતે આ ડીએનએના ટુકડાને આપણે જેલ સાથે કાપી નાખીએ. પછી શું કરવાનું?
પછી આ ડીએનએના ટુકડાને જેલથી અલગ કરવાનું. ડીએનએના ટુકડાને જેલથી અલગ કરવાની જે પદ્ધતિ છે એને ઇલ્યુશન કહેવાય છે. શબ્દ સમજૂતી એમસીક્યુમાં પણ પૂછાય. ઇલ્યુશન એટલે શું? જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની સારવાર આપવાથી આપણને ડીએનએના નારંગી રંગના પટ્ટા દેખાશે. આ જે નારંગી રંગના પટ્ટા ડીએનએના દેખાય છે એ ડીએનએના ટુકડાને આપણે જેલ સાથે કાપી નાખવાનું. કાપ્યા પછી એમાંથી જેલમાંથી ડીએનએના ટુકડાને અલગ કરવાની જે પદ્ધતિ છે એને ઇલ્યુશન કહેવાય છે. આ બાજુ મોટા ટુકડા હશે, આ બાજુ નાના ટુકડા હશે. એટલે આ રીતે હવે તમે આ જે ડીએનએના ટુકડાઓ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી કરેલા છે એ ડીએનએના ટુકડાઓને તમે સ્પષ્ટ અલગ કરી શકો છો. તમારું બીજું કામ પૂરું થયું. પહેલું તમે શું કર્યું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએના ટુકડા કર્યા અને પછી એ ડીએનએના ટુકડા ઘણા બધા છે, નાના મોટા છે, એને એના કદના આધારે આપણે અલગ કરવા છે. જો અલગ કરવા હોય તો આપણે શું વાપરીશું? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એમાં જેલ તરીકે શું વાપરો છો તમે? અગેરોસ જેલ વાપરો છો. આ અગેરોસ જેલ તમને ક્યાંથી મળે ખબર છે? દરિયાઈ નીંદણમાંથી. દરિયાઈ નીંદણમાંથી અલગ કરેલો, કુદરતી રીતે અલગ કરેલો એક પોલિમર છે અગેરોસ જેલ. આ જે અગેરોસ જેલ છે એ દરિયાઈ નીંદણમાંથી, ચલો નીચે દેખાય છે તમને, અગેરોસ એમસીક્યુમાં પણ પૂછાય. દરિયાઈ નીંદણમાંથી અલગ કરેલ એક પોલિમર છે, કુદરતી પોલિમર છે અગેરોસ જેલ. એટલે આ રીતે દરિયાઈ નીંદણમાંથી આપણે અગેરોસ જેલ પ્રાપ્ત કરીશું અને અગેરોસ જેલવાળી એક પ્લેટ બનાવી દઈશું. એ પ્લેટમાં પછી આવા ઇલેક્ટ્રોડ વિદ્યુત ભાર ગોઠવી દઈશું, એક બાજુ કેથોડ એક બાજુ એનોડ. અને પછી આ અગેરોસ જેલની પ્લેટ છે એમાં આવા ખાડા કરેલા હોય છે. એ ખાડામાં આપણા જે ડીએનએના ટુકડાવાળું દ્રાવણ છે ને એ નાખી દઈશું. એટલે શું થશે? ડીએનએ પોતે ઋણ વીજભારિત છે એટલે કઈ તરફ ગતિ કરે? ધન વીજભાર તરફ. એટલે આ પ્લેટને આપણે એ રીતે ગોઠવવાની કે આ ખાડાઓ કઈ તરફ આવે? કેથોડ તરફ. એટલે આ ખાડામાં આપણે જે ડીએનએનું દ્રાવણ નાખ્યું છે એ કઈ તરફ આવશે? એનોડ તરફ આવશે. એટલે આ ડીએનએના ટુકડા એનોડ તરફ ગતિ કરે છે, પણ આ ટુકડાઓ એનોડ તરફ જે ગતિ કરે છે એ તમને દેખાશે નહીં. તમને ક્યારે દેખાય? જ્યારે તમે એને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરો અને સાથે સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી એક્સપોઝ કરો તો જ દેખાશે. તમે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી એક્સપોઝ કરો છો, ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરો છો તો તમને નારંગી રંગના પટ્ટા સ્વરૂપે આ ડીએનએના ટુકડા દેખાશે. આ નારંગી રંગના પટ્ટાવાળા જે ડીએનએના ટુકડા છે એને જેલની સાથે અલગ કરી લો અને પછી જેલમાંથી આ ડીએનએના ટુકડાને અલગ કરો અને ઇલ્યુશન કહેવાય. તો હવે તમારી પાસે ઘણા બધા ડીએનએના ટુકડા આવી ગયા. હવે શું કરવાનું? હવે આ જે ડીએનએનો ટુકડો આપણી પાસે આવી ગયો છે, ઈચ્છિત ડીએનએનો ટુકડો, માની લો કે આવો ઈચ્છિત ડીએનએનો ટુકડો આપણને પ્રાપ્ત થયો. આ ઈચ્છિત ડીએનએના ટુકડાનો આપણે ક્યાં પ્રવેશ કરાવીશું? યજમાનમાં પ્રવેશ કરાવીશું. પણ કેવી રીતે? ડાયરેક્ટ નહીં. આપણા ઈચ્છિત ડીએનએને આપણે યજમાનમાં લઈ જવા છે. કોની જરૂર પડશે? ટેક્સી. ટેક્સીમાં જશે. જીન ટેક્સી એને કહેવાય. જીન ટેક્સી એટલે ક્લોનિંગ વાહક. તો હવે બીજી આપણને શાની જરૂર પડશે? ક્લોનિંગ વાહકની. આવા ક્લોનિંગ વાહક હશે ને, માન લો કે આ ક્લોનિંગ વાહક, તો આપણો ઈચ્છિત ડીએનએને પહેલાં આપણે આ ક્લોનિંગ વાહક સાથે જોડવો પડશે. અહીંયા જોડી દીધો, ચલો. અને પછી આ વાહક આપણા ડીએનએને આ યજમાનમાં લઈ જશે. આ વાહક આપણા ડીએનએને આ યજમાનમાં લઈ જશે અને ત્યાં એનું શું કરાવશે? ક્લોનિંગ કરાવશે, સ્વયંજનન કરાવશે. બરાબર? ડાયરેક્ટ નહીં જાય. તો આ રીતે આપણા ઈચ્છિત ડીએનએના ટુકડા આપણને મળી ગયા. પહેલાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી આપણે ડીએનએના ટુકડા કર્યા, પછી એ ટુકડાને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી અલગ કર્યા, આપણને આપણા ઈચ્છિત ડીએનએના ટુકડા મળી ગયા. પછી એ ડીએનએના ટુકડાને આપણે યોગ્ય યજમાનમાં લઈ જવા છે, પણ કોની મદદથી? વાહકની મદદથી. આ વાહક આપણા ઈચ્છિત ડીએનએને યજમાનમાં લઈ જશે અને ત્યાં એનું સ્વયંજનન કરાવશે. આ વાહક શું છે? વાહક પોતે પણ એક ડીએનએનો અણુ છે, ડીએનએનો ટુકડો છે.
જે પોતે આપણા ઇચ્છિત ડીએનએને વિદેશી ડીએનએને ક્યાં લઈ જાય છે? યજમાનમાં લઈ જાય છે. પ્રશ્ન થાય કે આ વાહક તરીકે શું વપરાય? વાહક તરીકે પ્લાઝમિડ વપરાય, બેક્ટેરિયોફેજ વાયરસ વપરાય અને કોસ્મિડ પણ વપરાય છે. એટલે વાહક તરીકે શું વાપરી શકાય છે? આમ તો બીજું ઘણું બધું વાપરી શકાય છે, પણ પુસ્તક પ્રમાણે વાહક તરીકે પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ અને કોસ્મિડ જેવા વાહકો વધારે વપરાય છે. એમાંય સૌથી વધારે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વપરાય છે. તો ચાલો આપણે આ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વાહકનો પરિચય આપીએ. સૌથી પહેલી વાત આપણે કરીશું પ્લાઝમિડ વાહકની. આ પ્લાઝમિડની શોધ 1952માં વિલિયમ હેસ અને જોસ્યુ લિડરબર્ગે કરેલી છે. યાદ રાખજો, વધારાનું છે, પુસ્તકમાં નથી આપેલું. આ પ્લાઝમિડ વાહકની શોધ કોણે કરી? પ્લાઝમિડ વાહકની શોધ 1952માં વિલિયમ હેસ અને જોસ્યુ લિડરબર્ગે કરી હતી. આ પ્લાઝમિડ વાહક શું છે ને કોની અંદર છે? ચલો આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ પ્લાઝમિડ વાહક બેક્ટેરિયામાં હોય. આ એક બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે, રંગસૂત્ર છે. આ બેક્ટેરિયા, આ એનું જનીન દ્રવ્ય અથવા તો રંગસૂત્ર દ્રવ્ય છે. આ બેક્ટેરિયાની અંદર પોતાના જનીન દ્રવ્ય સિવાય એક વધારાનું વલયાકાર ડીએનએ આવેલું છે. એક અથવા તો બે હોઈ શકે છે. આવું વલયાકાર ડીએનએ, અને આ જે વલયાકાર ડીએનએ છે એને જ પ્લાઝમિડ કહેવાય છે. પ્લાઝમિડની એક લાક્ષણિકતા, આ પ્લાઝમિડ એ પોતે સ્વયંજનન કરી શકે છે. બેક્ટેરિયાના જનીન દ્રવ્યથી સ્વતંત્ર, એને જનીન દ્રવ્ય સાથે લેવા દેવા નહીં, જનીન દ્રવ્યથી સ્વતંત્ર પોતાનું સ્વયંજનન કરી શકે છે, નકલ બનાવી શકે છે, અને પ્લાઝમિડ કહેવાય છે. અને પ્લાઝમિડની સંખ્યા કેટલાક યજમાનમાં 1 થી 2 જ હોય અને કેટલાકની અંદર તો એ 15 થી 100 હોય છે. કેટલાક યજમાનમાં પ્લાઝમિડ કેટલા છે? ફક્ત 1 થી 2. અને કેટલાક યજમાનમાં એની સંખ્યા લગભગ 15 થી 100 જેટલી છે. અને હજી પણ આપણે આમાં વધારો કરી શકીએ છીએ. 500 થી 700 જેટલા પ્લાઝમિડ બનાવવા હોય ને તો પણ બનાવી શકીએ છીએ. અગત્યનું, એની સંખ્યા વધારે હોઈ શકે છે. બીજું વાહક છે બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજ એ વાયરસ છે. એટલે બેક્ટેરિયોફેજ વાયરસ એ પણ ક્લોનિંગ વાહક તરીકે વપરાય છે. બેક્ટેરિયોફેજ વાયરસ શું છે તમે જાણો છો? આ બેક્ટેરિયોફેજ વાયરસ એ બેક્ટેરિયા ઉપર વૃદ્ધિ પામે છે. એનો યજમાન બેક્ટેરિયા છે, પરોપજીવી છે. આ બેક્ટેરિયા અને આ બેક્ટેરિયોફેજ વાયરસ એની અંદર વૃદ્ધિ પામે છે. અને આ બેક્ટેરિયોફેજ વાયરસનું જનીન દ્રવ્ય છે. હવે શું કરશે? આ બેક્ટેરિયોફેજ વાયરસ છે, આ બેક્ટેરિયાની અંદર મોટી સંખ્યામાં, બેક્ટેરિયાના કોષોમાં મોટી સંખ્યામાં નિર્માણ પામે છે. આવા ઘણા બધા વાયરસ અંદર ગુણન પામે છે, પ્રજનન કરે છે, સ્વયંજનન કરે છે. ઘણી બધી નકલો બનશે એની મોટી સંખ્યામાં બેક્ટેરિયામાં. બેક્ટેરિયામાં જેટલી વાયરસની નકલ બનશે એટલું જ એની સાથે એના જીનોમ, જનીન દ્રવ્યની પણ નકલ બનશે. એટલે આપણે શું કરીશું? આપણા ઇચ્છિત ડીએનએને કાં તો આ બેક્ટેરિયોફેજના જનીન દ્રવ્ય સાથે કાં તો આ પ્લાઝમિડ સાથે જોડી દઈશું. એટલે જ્યારે પણ આપણે એની સાથે જોડી દઈશું, એટલે જ્યારે આ પ્લાઝમિડ અથવા તો આ બેક્ટેરિયોફેજ ક્લોનિંગ કરશે કોઈ યજમાનની અંદર, ત્યારે એની સાથે સાથે આપણા ઇચ્છિત ડીએનએનું પણ ક્લોનિંગ થશે અને એની ઘણી બધી નકલો બની જશે. તો આ રીતે આપણે આપણા ઇચ્છિત ડીએનએને યજમાનની અંદર દાખલ કરવા માટે આપણે આવા પ્લાઝમિડ વાહક વાપરીશું અથવા તો બેક્ટેરિયોફેજ વાહક વાપરીશું. આ વાહક હાલના અત્યારના સમયની અંદર આપણે વિશિષ્ટ રીતે રૂપાંતરિત કરેલ કૃત્રિમ રીતે આપણે વાહકો બનાવીએ છીએ. આર્ટિફિશિયલ વાહકો બનાવીએ, એવા વાહકો બનાવીએ છીએ કે જે વાહકો આપણા ઇચ્છિત ડીએનએ સાથે સરળતાથી જોડાઈ જાય.
અને એ વાહકો દ્વારા આપણે રિકોમ્બિનન્ટ અને બિન રિકોમ્બિનન્ટ પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત સજીવોને સરળતાથી અલગ કરી શકીએ. એટલે અત્યારે હાલ કેવા વાહકો બનાવવામાં આવે છે? અત્યારે હાલ કેવા વાહકો બનાવવામાં આવે છે? તો પહેલું, આપણા ઇચ્છિત ડીએનએ સાથે સરળતાથી જોડાય. અને બીજું, આ વાહકની મદદથી આપણે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને સરળતાથી અલગ કરી શકીએ. પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને અલગ કરવામાં પણ ઉપયોગમાં આવે એવા વાહક આપણે વાપરીશું. પુનઃસંયોજિત એટલે રિકોમ્બિનન્ટ અને બિન પુનઃસંયોજિત એટલે જે રિકોમ્બિનન્ટ નથી એવા. એટલે જે બેક્ટેરિયા આપણા રિકોમ્બિનન્ટ ડીએનએ વાળા છે અને જે રિકોમ્બિનન્ટ ડીએનએ વગરના છે, બંનેને અલગ કરી શકાય એવા વાહક વાપરીશું. એટલે એવા વાહક આપણે બનાવીશું. એક તો પહેલું કામ શું કરશે? ઇચ્છિત ડીએનએ સાથે સરળતાથી જોડાઈ જાય એવો વાહક બનાવીશું. બીજું, આ વાહકની મદદથી આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ અને બિન રિકોમ્બિનન્ટ ડીએનએ બંનેને અલગ કરી શકીએ એવા વાહકો બનાવીશું. અને આવા યોગ્ય વાહકો બનાવવા હોય તો એમાં આપણે કેટલાક ફેરફારો કરવા પડશે. એમાં કેટલાક દ્રવ્યોની જરૂર પડશે. એમાં શેની જરૂર પડશે? આપણે યોગ્ય વાહકો બનાવવા હોય તેમાં મુખ્યત્વે શેની જરૂર પડે, આપણે એનો અભ્યાસ કરીએ. જો આપણે શું કર્યું, ફરી એકવાર કહી દઉં તમને કે ભાઈ આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવો છે તો સૌથી પહેલાં આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપર્યો અને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણા જે ધારીએ છે એવા ઇચ્છિત ડીએનએના ટુકડાઓ કર્યા. ટુકડાઓ ઘણા બધા થઈ ગયા, એ ટુકડાને અલગ કરવા પડશે. અલગ કરવા માટે આપણે શું વાપર્યું? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીને આપણે આપણા ડીએનએના ટુકડાને અલગ કરી નાખ્યા જુદા જુદા કદ પ્રમાણે. તમારી પાસે જે ડીએનએના ટુકડા અલગ થયા છે એમાંથી આપણા ઇચ્છિત ડીએનએને અલગ કરીને એને યજમાનમાં દાખલ કરાવીશું. પણ યજમાનમાં દાખલ કરવા માટે કોની જરૂર પડશે? ક્લોનિંગ વાહકની. ક્લોનિંગ વાહક એ બીજું કંઈ નથી, ડીએનએનો અણુ છે, જેને આપણે શેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ? તો પ્લાઝમિડમાંથી અને બીજું બેક્ટેરિયોફેજ વાયરસમાંથી. તો આવા ક્લોનિંગ વાહકનો ઉપયોગ કરીને હવે આપણે આપણા ઇચ્છિત ડીએનએને યજમાનમાં લઈ જવો છે. પણ અત્યારે હાલ જે નવા ક્લોનિંગ વાહકો આપણે બનાવીએ છીએ એ આપણા માટે સુટેબલ, યોગ્ય હોય એવા બનાવીએ છીએ. કેવા બનાવીએ છીએ? કે જેમાં આપણો ઇચ્છિત ડીએનએ સરળતાથી જોડાઈ શકે અને આ વાહકની મદદથી આપણે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત સજીવને અલગ પણ કરી શકીએ. તો આવા યોગ્ય વાહક કેવી રીતે બનાવાય, એમાં શું આવેલું છે, આપણે એનો પરિચય આપીએ.